સાધુનો સ્વભાવ કેવો હોવો જોઈએ? 4 વસ્તુ સાધુના સ્વભાવ, 4 વસ્તુ. એક, એનું ગમે તેટલું બીજાએ બુરું કર્યું હોય છતાંય કોઈને ખબર ન પડે એમ રાતે ઉજાગરો કરી 2 દીવા કરી અને જેણે બુરું કર્યું હોય એના કલ્યાણ માટે માળા ફેરવતો હોય એ સાધુ સ્વભાવ. એક. બીજું, પોતાના ગુણનો પ્રભાવ સમાજ ઉપર પાડવા માટે જેણે કોઈ દિવસ કોઈ નેટવર્ક ન ગોઠવ્યું હોય કે મારો આ પ્રભાવ, કોઈ દિવસ નહીં. આ બીજો સ્વભાવ. ત્રીજો સ્વભાવ, બીજા ઉપર ઉપકાર કર્યો હોય એ સ્વપ્નમાં કોઈને કીધું ન હોય કે મેં આ ઉપકાર કર્યો. અને ચોથો, પોતાના આશ્રય આવેલા હોય એનો દોષ કોઈ દિવસ ન જોયો હોય કે ગમે તેવો હોય મારા શરણે આવ્યો છે. મેં એક વખત કહેલું કે આપણામાં કેટલી કમજોરી છે એનો બહુ વિચાર ન કરવો, નહીંતર ડિપ્રેશન આવશે. આપણે કોના ખભા ઉપર બેઠા છીએ એ મજબૂત ખભાનો વિચાર કરવો. આપણે તો કમજોર છીએ, માયાવી છીએ, પણ જેનો આશ્રય મળ્યો છે